વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વિદ્યુત પ્રકરણમાં બીજો મુદ્દે શીખીશું વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. હવે જો આપણે સમજીએ સૌથી પહેલાં કે કોઈ પાણીની પાઇપ હોય તો આપણે એમાં પાણીનું વહન કરવું હોય તો શું કરવું પડે? હા, એક છેડો ઊંચો અને બીજો છેડો નીચો રાખવો પડે તો એમાં પાણીનું વહન થાય. એટલે વિજ્ઞાનની ભાષામાં કહીએ તો બંને છેડા વચ્ચે દબાણનો તફાવત રાખવો પડે. એટલે એક છેડે પાણીનું દબાણ વધુ હોવું જોઈએ અને બીજે છેડે પાણીનું દબાણ ઓછું હોવું જોઈએ. તો એ બંને છેડા વચ્ચે પાણીનું વહન થાય એટલે પાઇપમાં પાણી વહે. જો ઊંચાઈનો તફાવત ના હોય આપણી પાસે અને પાણીનું વહન કરાવવું હોય તો આપણે શું કરીએ છીએ? ઇલેક્ટ્રિક મોટર લગાવીએ છીએ. આ મોટર શું કરે છે? બંને છેડા વચ્ચે દબાણનો તફાવત ઉત્પન્ન કરે છે. એટલે એક છેડેથી પાણી દબાણપૂર્વક એ બીજા છેડા તરફ ધકેલે છે. એટલે ટૂંકમાં બે છેડા વચ્ચે કોઈ વહન કરવું હોય આપણે પાણીનું તો પાણીનો દબાણનો તફાવત જોઈએ. તો એવી જ રીતે કોઈ બે બિંદુ વચ્ચે વાહકમાં કોઈ બે બિંદુ વચ્ચે આપણે જો વિદ્યુત પ્રવાહનું વહન કરાવવું હોય તો આપણે બંને છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જોઈએ. હવે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે શું? તો આકૃતિ જુઓ. એકમ ધન વીજભારને બિંદુ એ થી બિંદુ બી સુધી લઈ જવા માટે જે કાર્ય કરવું પડે એ કાર્યને બિંદુ એ અને બિંદુ બી વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહેવાય. ફરી એક વખત આકૃતિ જોજો સાથે સાથે. એકમ ધન વીજભારને બિંદુ એ થી બિંદુ બી સુધી લઈ જવા માટે કરવા પડતા કાર્યને એ બે બિંદુ વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહેવાય. અને વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું સૂત્ર છે V બરાબર W/Q, જ્યાં W શું બતાવે છે? કાર્ય બતાવે છે અને Q એ વીજભાર બતાવે છે. એનો એકમ વોલ્ટ છે, જે ઇટાલીના વૈજ્ઞાનિક એલેક્ઝાન્ડ્રો વોલ્ટાના નામ પરથી આપવામાં આવ્યો છે. અને એને માપવાનું સાધન કોને માપવાનું? વિદ્યુત સ્થિતિમાનના તફાવતને માપવાનું સાધન, એનું નામ છે વોલ્ટમીટર. અને વોલ્ટમીટરને વિદ્યુત પરિપથમાં સમાંતરમાં જોડવામાં આવે છે. બરાબર? તો આપણે એની સમજ જોઈ, વ્યાખ્યા જોઈ, સૂત્ર જોયું, એકમ જોયો અને એને માપવાનું સાધન વોલ્ટમીટર કહેવાય છે એ પણ જોયું. હવે એક ઉદાહરણ જોઈ લઈએ દાખલા માટે. જો દાખલો હું વાંચું છું કે એક પરિપથમાં બિંદુ એ થી બિંદુ બી સુધી 10 કુલમ્બ વીજભારને લઈ જવા માટે 20 જૂલ કાર્ય કરવું પડે છે. તો બિંદુ એ અને બિંદુ બી વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થાય? નીચે સૂત્ર યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો. V બરાબર W/Q. W શું બતાવે છે? કાર્ય. તો દાખલામાં કેટલું કાર્ય આપ્યું છે? 20 જૂલ. તો આપણે ઉપર શું લખીએ? અંશમાં 20 જૂલ. છેદમાં Q શું બતાવે છે? વીજભાર. કેટલા કુલમ વીજભાર આપ્યો છે? 10 કુલમ. એટલે નીચે છેદમાં આપણે શું લખીશું? 10. તો 20/10 શું આવે? 2 જૂલ પ્રતિ કુલમ. પણ જૂલ પ્રતિ કુલમને વોલ્ટ પણ કહેવાય છે. આ પણ 1 માર્કનો પ્રશ્ન. તો જવાબ આવ્યો 2 વોલ્ટ. એટલે બિંદુ એ અને બી વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થાય? 2 વોલ્ટ.
છે ને. કેટલો સરસ નાનો દાખલો છે. તો અહીંયા આપણે આજે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શીખ્યા.